કચ્છમાં ખાતરની અછત વચ્ચે ખાતરના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। પોલીસે 160 બોરી યુરિયા ખાતર સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। અન્ય 3 આરોપીઓ હજુ ફરાર છે। પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ તાલુકાના ચોપડવા લુણાવા માર્ગ પર એક કંપનીમાં ગેરકાયદે રીતે યુરિયા ખાતર લવાયું છે। પોલીસે દરોડો પાડી ઇમરાન રાયમા અને ચંદ્રેશ ઠક્કર નામના 2 શખ્સોને દબોચી લીધા। એમની પાસેથી 42,000ની કિંમતનું ખાતર ઝડપાયું। આરોપીએ હળવદની શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર કંપનીમાંથી ખાતર મેળવ્યું હતું। પોલીસે ખાતર મોકલનાર અને મંગાવનાર સહિત 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। કચ્છમાં અમુક પ્લાય કંપનીઓમાં ખેતીમાં વાપરવામાં આવતા ખાતરનો લાંબા સમયથી ગેરકાયદે રીતે ઉપયોગ થાય છે। રાજકોટના ધોરાજીમાં ખેડૂતને થયો કડવો અનુભવ। ડીએપી ખાતરમાંથી ખાતર ઓછું અને કાંકરા વધારે નીકળ્યા। આ પ્રકારની ફરિયાદ ઉઠવા પામી છે। ખેડૂતે તલના વાવેતર માટે ડીએપી ખાતર લીધું હતું। ખેડૂતનો આરોપ છે કે ખાતરમાંથી પથ્થરો નીકળ્યા। ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને કૃષિ મંત્રીને વિનંતી કરી કે ખાતરમાં ભેળસેળ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે ખાતર ખરીદ્યું હતું। ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરા ભેળવી દેવાયાનો ખેડૂતે આરોપ લગાવ્યો। અગાઉ જામકંડોરણામાં પણ ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી નીકળ્યા હતા પથ્થર।